અલા હિતા યાર તું તો આચેરું તો જો આ ખાલી પણ આચેરું તું હું આયો પૂરા જય માતાજી મિત્રો, અમે નોકરી ઘરે આવી જતા પડી જતી રાત, તો અમે વિચાર્યું વિડીયો બનાવી. તો રાતે અમે જઈશું ખેતરમાં, ઘઉં આવ્યા તો પૂંખ પાડશું. અમે ઉપડ્યા સાહેબ ભાઈઓ, ઠંડી તો આપણે પૂંખ લેવા ઉપડ્યા તો પૂંખ લઈએ તો રસ્તામાં જઈએ. હાલ વિડીયો બંધ કરી હમણાં ખેતરમાં લઈ આવશું આપણે. ચોરી કરવા અમે તો વાયા નહીં, અમે વાપતા જ નહીં બધું જઈએ જીગાના. કમેન્ટ કરજો કે તમે પૂંખ પાડો કે નહીં. આપણે દાંતેલું લઈ લીધું, આ બત્તી લીધી, ભૂંડિયો હેરાન ના કરે એટલે જોવા જીગો અને અંધારું હોય જોવા ખતરનાક, રસ્તો અને ઠંડી હે જોરદાર. તો દાડા તો ટાઈમ નહીં મળતો, નોકરી જઈએ તો રાતે આવીને વિચાર્યું તો રાતે જ ખવાય લે અને પૂંખ રાતે જ પડાય શિયાળા એવું કે બધા. મજા આવે ખાવા, એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો. આપણે પૂંખ પાડીએ તમને બતાવીએ. ખાવાની મજા આવે ગરમ ગરમ અડધા કાચા હોય ઘઉં ને અડધા પાકી ગયા હોય એટલે અને પૂંખ આ તો કહેવાય. ઠંડી બહુ હોય એવું ભાઈઓ. બધું હોય. ઠંડી ભાઈ છે બહુ. વરસાદ પડે છે એટલે ઠંડી બહુ આવે છે ભાઈઓ. તો એ સ્પેશિયલ તમારા તો એ માટે તમારા જો અમને તો કેટલું ઠઠાયું જો. ઠંડી ભાઈ યાર કરી તો એ તમારા માટે જઈએ. સ્પેશિયલ પૂંખ બ્લોગ વિડીયો બનાવી. બ્લોગમાં આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને લાઈક કરજો. તમે વિડીયો જોવા પણ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા નહીં, એટલે તમારે વેર હોય તો કહી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને કોમેન્ટમાં કહેજો તમારે કેવા પ્રકારના વિડીયો જોવા. નોટ સબસ્ક્રાઈબરમાં બહુ વિડીયો જોવા અને સબસ્ક્રાઈબરમાં ઓછા જોવા, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય એટલે આપણે જલ્દી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તો મિત્રો આગળ જઈને બતાવીએ, અત્યારે વિડીયો બંધ કરીએ. જો મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં પહોંચું થઈ ગયા, બીજા ખેતરમાં ઉતરી જાય. ખાલી ખેતર હે મિત્રો, ઘઉંના ખેતરમાં ભાઈઓ આગળ દેખાતું નહીં, અંધારું હોય એટલે સારો હોય તો નજર સટકે થોડી. જો ખાડા બાડા રાતમાં દેખાય નહીં. આવી ગયા દીકરી. જો ઘઉં આવી ગયા આપણે, અહીં તો પૂંખ જેવું નહીં એવું કહી ગયા. તો મિત્રો બાજુનું પર વહીકન પેલું રોમાપીનું આખ્યાન રમાય તો અવાજ આવશે તમને. હાલો મિત્રો પહોંચી ગયા આપણે ફાઇનલી ઘઉંના ખેતરમાં. જો આ બધા ઘઉં અહીં આપણે કાપસી પૂંખ ફૂકાઈએ છીએ આપણે ગોતેલે લીલા મળી ગયા. બે ભાગી રહ્યા અમારે જો જીગા મેલી નાતેરું જો એટલે બતાવ ઓડિયન્સ જીગા ઓડિયન્સને બતાવું બોર કાપીને બતાવો મિત્રો. જો ફાઇનલી ये गेहूं काट रहे हैं भैया. તમે એવું ના વિચારતા ચોરી કરવા જેલા જીગા એવું જ કહેતા હતા મિત્રો. આ મારું ખેતર જ મિત્રો. જો આ કેવાય પૂંખ, ઘઉં કેવાય. ઘઉં લઈ લે. જો આખું ખેતર પૂંખ તો હજુ બનશે. જો સેફટી થવા નાખો અને શેકવું પડે તો પૂંખ બને. इसको भी सेकना पड़ेगा. એ પકડ. जितना जरूरत है उतना काटने का, ज्यादा मत काटना, ठीक है. देखो गाइस, ये हमने पहली झूड़ी बना दी है, इसको गूंथना पड़ेगा. टॉर्च का आ रहा है सब. टॉर्च आ रही है आ रहा है, कर दो इसको बस ले. गाइस. हम ये गूंथेंगे घर जाकर, गूंथना नहीं आता है. इसको जो तैयार करना पड़ेगा, बाद में चूल्हे पे सेकना पड़ेगा तो फिर पकाएंगे, पकेगा. बाद में खाएंगे. फिर इसको मौसल के खाएंगे, गेहूं निकाल के पूंख मोड़ के पड़ेगा. खाएंगे इसको. गरम गरम पूंख बनेगा. हिंदी नहीं आता पर बोलते हम. બેર બેર. અમારો બ્લોગ વિડીયો હિન્દીમાં જોવો હોય તો કોમેન્ટ કરજો, તો આપણે હિન્દીમાં બનાવીશું. ઓછી આવડતી છે પણ ગુજરાતી મિક્સ બોલવાનું રાખીશું. શું કેવું? મન રે જો બાજુ ગાય દે તોય ગાય કર ગોતી ગોતીના જીગો કાપે. રાતે ખેતરમાં બધો જાનવરે આવે પણ અમને મળ્યો નહીં હજુ. દાંતેડી એવું લઈને આવ્યો ને રે. મારી ફાટા પણ આવી ગઈ. પછી ચોટલો નહીં બને જીગા કે મારે પૂંખ ખાવાની થઈ. તમે ખોએ જા ઘઉં પબ્લિક, એટલે આપણે ઘઉંની રોટલી બનાવીએ જ, પાકી જાય એટલે ઘઉં બની જાય. પણ અમે એને પૂંખ બનાવશું. પેલા ખા. જો આ જીગો ગોતી ગોતીને કાઢે, એક બે
એક બે હળીઓ ગોતી અલા ગોતી હિતા યાર તું દાંતેરું તો જો આ ઘરે લાયો લે ખાલી પડી પણ દાંતેરું તું હું લાયો બુડા હરખું દાંતેરું લાવું તું કે જીગોન બે ભાગી રહ્યા કે દાંતેરું કાપતું એટલે લાયો માર ઘેરથી લઈ જાઉં તું બુડા લે પણ હવે રાતે દાંતેરા દખા ભાગી રહ્યા આ તો જો આને બાવરિયા હોય એવી વાત કરી રહ્યા છે અલ્યા પર કપાતું નહીં યાર હું કરું કે જો આ જો મારતા કો ટસકો ના મરાય ભાઈ જો આ મિત્રો જો જો આ જીગો મૂળિયા ઉખેરી નાખું કે મૂળિયો ઉખેડ નાખો પણ કાપો ખરા ઘઉંના મૂળિયા ઉખેરી નાખો फटाफट कापी दे जल्दी यार फटाफट बहुत लंबा हो जाएगा बहुत लंबा नहीं करने का है कितना हो जाएगा તો મિત્રો આટલો અમે પૂંખ લીધો જીગાય મેં જીગાય આટલો કાપ્યો મિત્રો બીજો ઘરે જઈને તમને હજુ તૈયાર થઈને બતાવીએ પછી ખાઈએ અમે લઈને આડ્યા ભાઈઓ મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા ઘેર જો હિતારા તો આપણે આ પૂંખ પડ્યો હળગાઈએ ને પછી પૂંખ પાડીએ ને પછી કોક કરીએ વિડીયો બનાવીએ ઓમથી ચલો પાતળો હરાબ કરો લાકડા જાડા લીધા અમને લઈ ગયો પાતળો એકદમ પાતળો લે હજુ હાલ નહું લે અરગાઈ તા જો મિત્રો બનાવી આપણે તૈયારી કરીએ હજુ અને બધું પડે પછી બનાવું પ્રક્રિયા ચાલુ કરી દીધી બધવાની વિશાલના જીગાએ જો ચોટલો ગૂંથવો પડશે તો ચોટલો ગૂંથાઈ જાય પછી બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો હજુ આપણે આ બનાવવાનું ચાલુ જ છે એટલે થોડું તમને બતાવી દઈએ એટલે તમને ખબર પડે તો જુઓ આ જીગો ગૂંથા કેટલું થયું જીગા આટલું થયું જો ભાઈ જો મિત્રો આયદા બાંધવાનું બતન આવતું હોય તો આ વિશાલના જીગા જોઈ જો શીખી લેજો તમે મને નહીં આવતું એટલે હું બોલ્યાનો ઊભો રહેવું તો આ ચોટલો બનાવ્યો વિશાલે ચીલી બનાવી વિશાલ આટલું બનાવી ગયો હજુ બનાવવું પડશે નહીં આવડતું તું રખાઈ બેટા ભેગું એટલું બધું ના બોલ તમે કોમેન્ટ કરજો કે તમે આ વર્ષે પૂંખ ખાધો કર્યું બાકી હે ના ખાધો હોય જલ્દી ખાઈ આવજો ને ઘઉં તો પીળા થઈ ગયા અમારે તો વઢાવાના ચાલુ થઈ ગયા કઈ ગયા પછી તો આર્યન જોઈ રહ્યો પણ ઘઉંની એકલી ફોડીને ખાજો ધોણી ખાજો ને રોટલા ખાધ્યા કરજો બાકી પૂંખ જેવી મજા નહીં આવે તો આપણે પછી વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આ પૂંખ હવે બની જવા આવ્યો હોય તો આપણે તૈયાર ચાલુ કરીએ હરગાન ચાલુ કર્યું તારિયન હરગાવ્યો પૂંખ ને આપું પેટી નહીં તા એટલે આ પેટી નહીં એટલે પોરે ઘરમાં નહીં ઘરમાં તો હાજા 2 રૂપિયા પડ્યા પેટી લેલા ધોર ગલ્લા જાય તો જોવા મિત્રો આર્યન ફાઇનલી ગલ્લા પેટી લેવા જાય હે ધોળ્યો 2 રૂપિયા લઈને તો પેટી આવે પછી દેતવા હરગાઈએ આપણે माचिस क्या बोलते हैं उसको માચીસ ઈડલી માં તો વિશાલે 2 4 બનાવી દીધા આપણો પતવા આવ્યું હવે તો થોડું દેતવા હરગાઈને પછી પાડીએ પૂંખ તો વિડીયોમાં બન્યા રહેજો તમે પૂંખ જોતા જજો वीडियो को मत लाइक शेयर सब्सक्राइब करજો એટલું જોવો બાકી બીજું કઈ જોતું નહીં જીગો બોલતો નહીં જીગા બોલે મિત્રો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયોને સપોર્ટ કરો ચેનલને આગળ વધારો ને આવા જ વિડીયો જોવા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો લખજો અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો अला खोली અમારો વિડીયો પહેલો તમારા જોડે પહોંચે બસ તો આગળ દેખવા હરગાઈએ જો આ ચૂલો હરગાવાની તૈયારી છે આર્યન આવે એટલે હરગાઈએ આર્યન દેખાય આર્યન આવી ગયો જલ્દી લાવ પેટી તો આ પેટી આપણે પૂંખ પાડીએ આર્યન જલ્દી હરગાય આ ચોટલા બધા તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો बनायो અને કોઈ વધી વીગા ના લી આપણે બનાવી આ હરિયો ફેંકી દઈશું થોડી ફેંકવાની નહીં વીગા લાલવાની થોડી બનાવશું જેમાં નહીં પોચી હોય નાખી દઈએ આપણે જો આપણે ગોળો કર્યો હાર્યો મહેનતથી નાખાય થોડી વાત સાચી છે મિત્રો બની ગયો બધું જો તૈયાર થઈ ગયું અને હવે ખાલી એના ચૂલા ઉપર નાખવાની તૈયારી ચૂલા ઉપર શીખી દીધી તો અહીં તો હરગાવા મને નહીં બરાબર હરકો થઈ ગયો
આર્યન જો મજબૂત છે મિત્રો. આર્યન બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઓકે જો આ ચાલુ થઈ ગયું શેકાય જોઈ લે આવી દૂધ છોડે છે. જો આ મિત્રો શેકાય અંદર પૂંખ આપતા આવે જો આનો પૂંખ કહેવાય અહીં તો રોઈ રહ્યો હરગાઈ રહ્યો ધૂણો આવે શેકાય પછી આ ખાટલા રહ્યો એને આપણે મસી લેતો નોળા પર એટલે બગડો નહીં માટી આવે છે જોયા આ પ્રક્રિયા ચાલુ કરી હવે એના તો દોણા ખંખેરી આપણે વિડીયો બનાવ્યા જો તમે જોવો લાઈવ જો ચોટલો ચાલુ કરું જોવા તમે જેવું. જોવો મિત્રો આ ચોટલાના પર શેકીએ બધું ગારી ના જાય મને ફાવતું તો નહીં જીગો કપ કરી રહ્યો બરોબર. જો ખતરનાક ખરગો હ અને શીખવા માંડે આપણે પૂંખ એક પડ્યા તો ભય પંપો. જો આ બધું અંદર ઘરી જાય પણ જવા દઈશું જેટલું પડવું એટલું હવે આપણે એક તો લઈ લેવાનું. જો ભૂતનું નાખવું પડે એવું નખાઈ જાય આ તો લઈ લઈએ છે એવું છે ઠીક છે ભૂતનું કે હા બધું પડી ગયું. લેજો કાઢવા માંડલે અંદર. બસ ચીકા થઈ ગયું હવે એટલે જીગલા પણ કશું બારસ્યું નહીં મિત્રો કે પૂંખ ખાતા રહીએ એમ કે ખોટા જોવા મિત્રો આપણે થોડા હાથમાં દોણા કાઢે આવા દોણા ને કરશે તમે જોઈ શકો આના જીગો રહ્યો છો આમ ઘસો જીગાથી ઘસે કહી દે મિત્રો જો મિત્રો આવે ત્યાં ઘસવાનું એટલે નીચે દાણા દાણા ગળી જાય. જો આ ખાટલો હોય આપણો જે ઊંઘી રહ્યો કઈ જોવા એક પડો બધા ફાઇનલી ઘઉંથી ખોજ થઈ ગઈ છે મારા ભાઈઓ તમારા સપોર્ટથી આપણો પાક પડી ગયો ઘઉં પડી ગયા હા હા મજા આવી જશે ખાવાની મહેનત કરીએ તો ફળ મળે એ તો ફાઇનલ જ હોય ફેર એડિંગ ગયા દાનો ભાઈ મેરા આવ્યો એટલે મહેનત કરીએ તો એનું ફળ અવશ્ય મળે તો બધું બાળી નાખું તો આપણે રહી જઈશું હું ખાધા વગર ના જલ્દી આ કાઢ તો આ જીગા બધું બતાવી દીધું વાપરા મહેનત લૂસી કરી. દેલો કાઢ લે હવા પેલામાં ના કાઢીએ મેં એક કરું જલ્દી નાખતો એ કરું પેલા નાખી દઉં હજુ આને સાફ કરવું પણ અંદર સોતરા બોતરા બધું હોય ઘણું હજુ હવે ફૂંકી ફૂંકીને પગ પાડતી ખાટલો કાળો થવાનો જ છે આટલો ધોતા જજો જીગર ભાઈ ના ભાઈ હું નહીં ધોવું. પોતાના બસ લાય રિવેર થઈ ગયું આ તો આને બતાવી દઈએ હવે ભોરો લે. શેકાય હલે ઉભો રે હવે જીગવામાં સેલ ના મળે એ બધું પતાવો જાવ અમારે બીજો મૂળિયાઓ ફે આવે ને ત્યાં ના મળે તો તમે શિયાળામાં પૂંખ પાડજો ઘઉં પોરી આવતો પહેલાં પાડી દેવો પણ પૂંખ જેવું હોય હોળી આવતા ભાઈ તો કશું નહીં રે ભાઈઓ પીળા થઈ જશે એટલે પાડી દેજો તમે રાતે ના હોય પીળા તો થઈ જ ગયા હજુ તો એટલે મિત્રો પતી ગયું ભાઈ. તો પતાવી દીધી જીગા ખાઈ ઘણો બધો પડ્યો ફોકાસ કાઢી હાલત ના સાફ કરી નાખ તૈયાર છે બીજું બીજાને હવે પતાવી ગયું લઈ લેતા એક ફટાફટ રૂકો ના ભાઈ એ તો જો આમાં શેક શેક જ કરે ભાઈઓ કાચું ના રહેજો ખોટું બળતરા થાય પેટમાં કાચું તો ના જ રહે હવે આટલું નળા પીઠ ભરે. નરો નરો લે દીકા તારે આવડતું નહીં મારતા એટલે જીગાન દઈ દીધું ભાઈઓ પૂંખની એ ખુશી છે ને આ વિડીયોની એ ખુશી છે કે આ વિડીયો આપણે ઉપરવાનો આર્યન જાગી રહ્યો કે પૂંખ ખાવા થાય થોડો આલસી તમને તમારે ખાવું હોય તો આવી જાઓ મિત્રો. સૂત્રો કાઢી નાખ્યો જો. વિડીયો બન્યા રહેજો આવ્યો હોય તો જો આર્યને મંડ્યો
બે ચાર પોપેનો મહી ભરી હવે કાઢ લઈએ. જો આ ઈ તો આમ તો મફતનું તો ઈ તો ચૂલી જો મફતનું કશું જવા દેવાનું આવતું નથી. કેટલી મહેનત કરી. જો આ અંદર પડી જાય એ નહીં મસ્ત ઘઉં શેકાઈ ગયા છે આ રહ્યા. જુઓ પિતાની ના જપાઈ તો ચૂલ ઉપરી એટલે ભાઈઓ મહેનત કરી. હવે કેવું થાય તમને કહી દે. વિડીયો લાઈક કરો, શેર કરો, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. અને કમેન્ટ કમેન્ટ કરજો. કરજો કે તમે ચોના હો ને ચોહી જોવો ને તમારે જ્યાં વિડીયો જોવો ને અમારો વિડીયો ગમે કે નહીં કોમેન્ટ કરજો. જય માતાજી. તો આપણે તમને બતાવીએ પૂંખ પાડેલો તો વિડીયો બને રહેજો. ખાઈએ હજુ સાફ કરીને જોયો મિત્રો. વળી તમે રહ્યો જો આપણે ફાઇનલી મહેનત કરી. જીકો કે હા કહું આટલું બધું જોવા મિત્રો આટલું નીકળ્યું આપણું. જો પૂંખ સાફ અને પૂંખ સાફ કરવો પછી જો એ તો ખાય પૂંકી પૂંકી એકલો એકલો મંડ્યો ખાય. મંડ્યો નહીં ભાઈઓ, સેમ્પલ બતાવું 2 મિનિટ. જો મહેનતનું ફળ મીઠું. મીઠું નહીં લીલું હોય ભાઈઓ. આ દોણા છે જો. જો આ ઈતા જ ખાધી હજુ જોરદાર વિશાલ. કેમેરામેન વિશાલ જોરદાર છે હો. આજે ના હાલો થોડું ખા આહા સાફ કરીને ખાવા માંડ્યા. અને અમે એવું કરશું મહેનત કોઈ કરે વાર ખાય કોઈ વાર એસી બાત હો ગઈ ના. અમને કશું આવડતું નહીં મિત્રો, લેવા જિજ્ઞેશભાઈ આવ્યા હતા એટલે હું મહેનત કરાવવા આવ્યો થોડું. કોના પ્રતાપે અમે પૂંખ ખાધો. ઊંઘ ખવડાવું તમને. ખવડાવે જીગો પૂંખ. ચો સાફ કરવાની પ્રક્રિયા ચાલુ મિત્રો. બધું જીગો આપણો બહુ કામ આવ્યો. મહેનત નહોતો આવતો પણ અમે તો ફોન કરી કરીને લઈ ગયા હતા. અમને ખબર હતી કે અમારા કોઈ નહીં. જીગાનો અડધો સપોર્ટ. હા અડધો ને ફૂલે ફૂલ સપોર્ટ પૂંખ બનાવવામાં. તમારો સપોર્ટ જોવો અમને. અમારે થોડો તમે હા, એ તો લાઈક તમે કરજો, support શેર કરજો. કરજો, જેવો હું સબસ્ક્રાઇબ support કરજો. કરાવવા આવ્યો એવો તમે સપોર્ટ કરો મિત્રો. તમે આગળ જઈએ કે તો ચેનલ આગળ જાય અમારી. જો આને આપણે સાફ કરશું હવે. આ તો તમે બધા જાણતા જ હશો કે શું હશે. જો આ ઈ તો મજા આવે ખાવાની. વિડીયો બનાવો તમે. જો આ વિડીયો બની રહ્યા ને આને બધું ખાઈ જાય. અમારા ભાગમાં અવાજ નહીં દેખાતું. મિત્રો જો હાથ જુઓ. જો આ. જોઈ શકો છો દોરા જ છે. ઈતા તો કશું ખાધે જ ખાઈ ના. નહીં. કાળા થઈ ગયા. ખાધી જ કરી હોય. તો આને સાફ કરશે મારે. પૈસાના થોડું આલુ સાફ કરીને ચાખાડું. વિચારો અમારું જ થોડું વિચારો. અને આજે ને આલો થોડા સોંધી રાખો કે લે સાફ તો થવા દે. ભાઈઓ મને પથ્થર લાગે ફેરી એક ગયા તા તો હજુ તો આવ્યું નહીં. પેસું મઈ જતું છે એવું લાગે. જો હું ચેવો બેઠો 4 હાલન 4 ખાઉં. આ બધા છે એવું ઝાપટી રહ્યા જો. તો આ જીગાને એવી ક્રિયા એ કઈ નહીં હોય કે એને ના આવડતી હોય. જો બધી જ કરે તો જો એમાં આ ભાઈ જીગો જબર જુગાર લગાવે હ. આ જુઓ માલ કાઢ્યા હ. બહુ મજબૂત માણસ થાય. તો ઉડાડી મારા ઉપર તારીફ કરી એટલે ઉડાડી ભાઈઓ. એમના ના ગવો ને એમના જોઈ સાફ કરાવીને આપણે કહીએ વિડીયો બનાવીને. એ તો ગર્વ હોય કે હું યુટ્યુબમાં આવીશ. આ બધું મહેનત કરવી પડે. આ તો લાગે તમને બહુ આસાન, બહુ મહેનત પકડો તો તમે ખેતરમાં વાયા તો બનાવી દેજો. બહુ મજા આવશે ખાવાની. અમે તો હવે બહુ વાર નહીં. આ સાફ થાય હલ્લા બોલ ઉપર થાય હાલે. આટલા દોણા હા આનો ને તમારે તો એક આવું ઠૂંઠું આવી જાય ને ઘરાની પથ્થર ફરાઈ જાય ભાઈઓ. એ તો અમારે તો અડધું ખાઈ ગયો. લે આલુ ચપટી જોવા ચખાડવા આલુ જો આટલા હાલે એને મને. જો આપણે ચાખીએ ટેસ્ટ કરાવીએ. હજુ પૂંખ બનાવવાનો ખાતો નથી. મસ્ત મિત્રો. તમે પણ બનાવજો. ખાઈ મસ્ત ગયા. પૂંખ ભાઈઓ. તમે બનાવજો ને બનાવ્યું હોય ખાધું હોય તો કમેન્ટ કરજો. અને બાકી જીગો બનાવવા ગામડાના દેશી જુગારની વાત ના થાય ભાઈઓ. મજબૂત પૂંખ હોય. તમે બનાવજો. મજા આવી જાય હો ખાવાની. મિત્રો હું વાત જોઈ તો ચાલનો કહું પૂંખ બનાવવા હારે મને હાલતા જ નહીં. જો મહેનત શેરીયું અમારું કૂતરું વાળવાનું આર્યનિયાનું. આ વારીને જજો વિશાલ. આ બધું વેસ્ટેજ અહીં તો કે બધું કચરો વાળી જજો.
ભલે તમે બનાવો વાગે જો જેટલું બધું લાયા જેટલું આટલું નીકળી હોય કોઈ લેવાનું નહીં એટલે આખું ખેતર વાઈએ તારે એક કોથળો થાય એવી વાત થાય હોય તો ના આ તો જો આ ધક્કો જ મારે કે આગળ મારી મહેનત જ કોઈ નહીં એવું મહેનત કરી આલું તો મને કહો ભાઈ તમે તો મિત્રો આપણે કુંક બનાવીને ખાઈ લીધો અને તમારે ખાવા તો આવજો હોય કે બનાવજો આવ્યા હોય તો ઘઉં તો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતા